જય ભોલેનાથ, જય મહાદેવ. બે ભાઈ હતા અને ખેતી કરે બે ભાઈ. અને ખેતી કરે એટલે ચોમાસું આવે, બાજરી કરે, કોઈ મશીન કરે, કોઈ જુવાર કરે, આ બધું વાવતા પહેલાં. પછી મોટા ભાઈ નાના ભાઈની વાડીમાં ડુંડા લણી આવ્યા, એક ગાંહડી ડુંડા, અને ઢોકાવીને પછી એની પત્નીને કીધું, લે આ બાજરો હાચે ઘંટી દળીને ખાતા હાચે. અને એની પત્નીએ કીધું, તમે આ બાજરો ક્યાંથી લેવા? તો કે હું વાડીએથી લઈ આવ્યો. એ કે નહીં, તમે સાચું કહો, એમ ક્યાંથી લેવા, મને હોય એવું કહો. એ કે હું લાવ્યો એની કે આપણે ગમે એનું લાવ્યો, આપણે હરામનું ખાવાનું થતું નથી, અને આ તમે લાવ્યા છો એ હું નહીં કહું. મહેનત તો નથી, તમે ચોરીને લાવ્યા છો વાળી, તો મને ખ્યાલ પડી ગયો, એટલે એના ઘેરથી ન ખાધું. પછી પાછો તે નાના ભાઈની વાડીએ ચોરી કર્યા કરે મોટો ભાઈ. એની પત્નીને ગમે નહીં, અને આ સમજે નહીં એક વાતમાં. ચોરી કરીને એ વેચી નાખે ને પૈસા જે આવી બધું કરે, પણ નાના ભાઈને ખબર ન પડવા દે. હવે આ રીતે એમને કર્યો, પછી ગરડો થઈ ગયો મોટો ભાઈ. નાના ભાઈનો 8-10 વર્ષનો ફરક ને નાનો ભાઈ ઓલો હાવ પાકી ગયો, 80 વર્ષનો જો, ત્યાં પાછા 60 વર્ષનો જો એનો નાનો ભાઈ. તો બીમાર પડ્યો, મોટો વયો ગયો. એની ભાભી મોટા ભાઈ વયો ગયો, એને ઘરના વૈયા છે, બે વૈયા ગયા. પછી ચોરી કરતો હતો આ મોટો ભાઈ, એ વાસડો થઈને એના ભાઈને ઘેરે ઉતર્યો. અને 2-2.5 વર્ષ થાય, 2-3 વર્ષનો તો પ્લોટીન એ સાચે જોડે એવો થઈ જાય પ્લોટીન. પછી ખેડતા હતા, ઘરનો બળિયાનો વાસડો. એનો ભાઈ મોટો ભાઈ ખુદ નાના ભાઈને ઘેરે ગાયની પેટે ઉતર્યો અને ખેડતા હતા, હાલે નહીં. બેસી ગયો કામા ખોટો, કારણ કે આગલા અવતારમાં કહેવાય રામનું કાધેલું ને ભાઈ, ગાંઠા વળે ને એ થોડો કંઈ પરચો પડે ભાઈ. બેસી ગયો. ઓલો ઊભો છે સાઈડમાં, ઢાંડો એ ઘણું બળ કરે, ધોહરું આમ ખેંચાય, પણ હાલો ઊભો જ ન થાય. નાના ભાઈ તો બળિયા મારીને ખોજવાડી દીધો, પૂછડું મેળ્યું, કહીએ રળા પડી દીધા, વાહમ બડા મારી પણ હિલ્યો નહીં. પછી એને પડકે ત્યાં ગાડા ગેડો હોય છે હેડે. તો એ ગાડે ગેડો નીકળ્યો ગાડે, તો એ ગાડાની અંદર બેન બેઠેલા. બેન બેઠેલા ને પછી ગાડાને વળાને કીધું, ભાઈ તું ઊભો રહે તો ગાડું ઘડી. અને દેવ બળી ગયો, ઊભો નહોતો થતો, ઠેરાવીને બેસી ગયો કામા કૂટો ભાઈ. આગલા અવતારમાં કંઈક નબળું ખાધું એટલે એ અસર તો રહેવાની ભાઈ થોડી. પછી એ બેન આવીને સીધું એ બળીજાના કાનમાં કીધું કે સાના મને હાલવા મળો, આ તમારા ભાઈનું તમે ખાધું છે ને, એટલે તમારે ઋણ ચૂકવું જોઈએ, એમાં છૂટકો જ નહીં, તમે હાલવા મળો. મને ઓળખો તમે? એ કે હું તમારી પત્ની હતી આગલા અવતારમાં, તમે તમારા ભાઈને ઘેરે વિચરા, તમે વાસડો થઈને દેવા આવ્યા. એટલે સનામના ઊભા થઈને હાલવા મળો ને, અને કરમ કાપો. બોલી ગયો હડપ થઈને ઊભો છો ભાઈ, અને મીડો હાલવા મળ્યો. એટલે ઓલો હારો ઢાંડો હતો એને વાહી જાય, એટલું આમ ધોહરું તણાવ રાખીને દોડવા મળ્યો. પછી કીધું ઓલી બેનને, હાથ કર્યો, ગાડે પગી ગઈ હતી કે બેન તે બધા બળી ગયા. હું તે કાનમાં કીધું તો હાલવા મળ્યો. એ કે કાંઈ નહીં, એ કે નાના બેન કહે તું, એ કે તમારા ખેતરમાં આ જે બળજો થઈને આવ્યો ને, એ તમારો ભાઈ હતો, એણે ચોરી બહુ તમારામાં કરી, એટલે તમારું ઋણ ચૂકવું આવ્યો. બેસી ગયો તે મેં એને કીધું તું હાલવા મેળ. એ કે તમે કોણ? તો હું એની ભાભી, તારી ભાભી છું, એનો પત્ની હતી હું આગલા અવતારમાં. એ એમ તો કા પછી તો એમ કહીને એ તો બેન વહી ગઈ.
અને બળજો હાલવા મળ્યો. પછી બળદ એના ભાઈ છે ને એ હાંકતો નથી, ઘેરે હાંસવે છે, અને એનો સમય આવે ત્યારે એ તે ઋણ ચૂકવીને ઉયો જાય છે. પછી બીજા ગામની અંદર એને 2 દીકરા બાબાને, અને બાબો એવો લખણ ખોટો ને કે ન પૂછો વાત. આવો બાબો હારામાં તો રાજી જ નહીં, જરીખે દે નહીં, જરીખ એટલે જરીખે નહીં. નબળું કોકનું ગામમાં થાય ને તો એને બહુ મજા આવે. આવો ભાઈ ઓ કઠિન. આપણે કહીએ ને ભાઈ કોકનું દેવાનું હોય તો કાંઈ નહીં, પણ દાદવા તો હોય ને. ભગવાન ભાઈ પ્રાર્થના કરીએ, હે ભગવાન આ દુઃખી થાય છે, આપણે કાંઈ દઈ તો નહીં, પણ 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના તો કરીએ ને ભાઈ આનું કંઈક ભગવાન આનો ઉદ્ધાર કરો એ. અને આપણીથી યથાશક્તિ હોય તો આપણે કંઈક દઈએ તે. પણ આ તો કઠિન એવો ને તે કોકનું ખરાબ થાય એમાં બહુ રાજી, ખરાબમાં જ રાજી, હારામાં રાજી નહીં. પછી એ બાબો માંદો પીડ્યો. છોકરા દવા કરી કરીને થાકી ગયા, પણ હળો સારો થાય નહીં અને માંદો પડતો જાય. પછી છોકરોએ કીધું, બાપા તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો અમને વાત કરો, તો તમારી ઈચ્છા અમે પૂરી પાડીએ અને તમારા આત્માને સદગતિ પામો. તો એને બાપાએ કીધું કે હું જો મરી જાઉં ને તો આપણા ગામના સંથાણમાં મને નહીં બાળતા, અને બાજુના ગામમાં છે ને ગમે એ બાજુના આજુબાજુના ગામમાં મને લઈ જજો, ત્યાં મને બાળીજો, તો મારો જીવ જાય કે નહીં જાય. તો છોકરાએ કીધું, બહુ સારું બાપા, તમારા આત્માને સદગતિ કરો, રામનું નામ લ્યો બાપા. તો રામનું નામ લઈને ભાઈ સદગતિ કરીને પામી ગયો, વયો ગયો ઉપર. છોકરાને કીધું એ પ્રમાણે કરવું જ પડે. પછી હગાવેલા હું ભેગા થયા અને તો ભાઈ અરસી લઈને નીકળ્યા બધા. તે ગામનું પાદરમાં સમથાણ આવ્યું તો સગાવાલા કહેવા માંડ્યા કે ભાઈ આમ ક્યાં ખેંચાણ કરો, અહીંયા આપણું સમથાણ. તો નહીં, મારા બાપાએ કીધું છે બહારના ગામના બહાર જો મને એ કે બીજાના સમથાણમાં બાજુના ગામમાં, આપણા ગામના સમથાણમાં ના પાડીશ મારા બાપાએ. એ કે એવું છે? એ કે હા. એ તો ભાઈ 70 માણસ બાજુના ગામમાં ગયા, કિલોમીટર આગું છે બીજું ગામ, ત્યાં ગયા ને એ સંથાણમાં પરથી ઉતારી પછી વાત કરી. ગામના 2 છોકરા આવે, ભાઈ કેમ તમે અજાણ્યા છો, અમારા ગામમાં કેમ આવ્યા? તો એણે વાત કરી, તો ભાઈ મારા બાપાની આવી ઈચ્છા હતી કે બાજુના ગામમાં મને બાળી ગયો, એટલે અમે અહીંયા આવ્યા છીએ. તો સરપંચને ખબર પડી, સરપંચ આવ્યા શમશાન, કે તમારા બાપાની ઈચ્છા છે એમ તમે કહો છો, પણ એની સબૂત હું એને ખાતરી શું કે તમે સાચું બોલો ખોટું બોલો એમ. અમે અમારા ગામમાં તમારા ગામનું શમશાન બેકીને તમે અહીંયા આવ્યા એટલે તમે હું તમારા બાપાના ગળાશેપ દઈને તમે અહીંયા આવ્યા છો હોય કે એમ તમને મને ન બાળવા દઈએ અમારા ગામમાં. પછી તો ભાઈ પોલીસને ખબર કર્યા, પોલીસ આવીને વાત કરી કે ભાઈ આ રીતનું મારા બાપાની તમન્ના હતી એટલે અમે અહીંયા લાવ્યા છીએ. તો પોલીસે ખાતું થોડું માને ભાઈ એમ. એ બેને હાલવી જતા જેલમાં, બાબો વી ગયો ઉપર. આવા બાબા છે મરી જાય તોય તે હક ન લેવા દે માણાને. છોકરાને જેલમાં હાલી નાખ્યા, એ ઉપર જઈને હું જોતો હોય છે ને કે હું તો ઉપર હોય, મારા છોકરા ગયા જેલમાં, વાહે બાયું છોકરા રખડી જાય ને ભાઈ. એટલે આવા કઠિન હોય અમુક માણા. દયા ભલે દાન આપણે નથી કહેતા ભાઈ દેતા ભલે આપણે ન હોય કે કંઈ નહીં, પણ દયા તો રાખવી તો હોય ને જરીક. એટલે ભાવ સારો રાખવો અને જેટલું સારા કર્મ થાય એટલા કરવા, નબળા કર્મ ન થાય એટલું ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ અમારે જેમ બને સદબુદ્ધિ આપો એટલે સારા માર્ગે ચડીએ ને સારા રસ્તા પકડીએ. અને ખરાબમાં કાંઈ સારું નથી બાપા, ભગવાનને હિસાબ દેવો જ પડે છે. લુગડા વગરના આવ્યા છે ને વસ્ત્ર વગરના દાવાના છે, એ તો બધાને ખબર જ છે બાપા. એટલે આ વાત મારી ગમી હોય તો બાપા લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ, જય ભોલેનાથ, મહાદેવ હર, જય મહાદેવ હર, જય ભોલેનાથ.